ખેડૂત મિત્ર તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોય છીએ. શું પ્રશ્ન છે? આપણે માપણી કરાવી, કેજીપી થયું, બધું તો પૂરું થઈ ગયું. એમાં મેં તમને જૂના 7/12 ની નકલો મોકલી છે. કેજીપી પેલાની એની અંદર જે આપણી આકૃતિ હતી ને એની અંદર એક જૂનો સર્વે નંબર છે 4 ગોટાનું પટ્ટું રાજાશાહી વખતનું. એની અંદર કૂવો છે, એની બાજુમાં આપણી પોતાની માલિકીમાં આપણો કૂવો છે. એટલે આ રીતની આકરણી હતી. પછી આ જે બાજુવાળાની જમીન ઘટતી હતી ને 117 પૈકીના 4 નંબર પડેલા છે એક જ ખાતાની અંદર. એટલે એને રીસર્વે ની અંદર એને જમીન થોડી ઘટતી હતી ને એટલે એને વાંધા અરજી આપી જમીન પૂરી કરવા તમે જે મોકલ્યો છે એમાં એડવોકેટ બતાવે છે તમારા છે કે એડવોકેટ નું નામ નહીં બોલતા? એડવોકેટ તમારા છે સામેવાળાના છે? એડવોકેટ અમારા નથી. જે એડવોકેટ નું સરનામું છે ને ફોર્મ ની અંદર સામેવાળાનું છે. હા, કેજીપી ની નોટ ની અંદર જે સરનામું છે ને સામેવાળાનું છે. હાલો ને આગળ. બરાબર, સામેવાળાનું છે. એટલે એ લોકોએ ફરી રીસર્વે કરાવી અને ફરી પાછી માપણી સીટ બેસાડી. તો એને એની જમીન જે ઘટતી હતી એના માટે અરજી આપવાની જગ્યાએ એને આખો સર્વે નંબર ઉલટ સુલટ કર્યો. અને એની અંદર કેજીપી ની જે રોજકામ કે એવું થયું એ આપણને ખબર નથી ને આપણી કોઈ સાઇન એમાં લીધી નથી. જે સાઇન છે એ ખોટી છે, આપણને જાણ કર્યા વગર. મને તો કદાચ ત્યાં આમ જોતા તો એવું લાગે છે કે નકશોય કદાચ ત્યાં નહીં બનેલો હોય એકચ્યુઅલમાં ફિલ્ડમાં. અત્યારે આપણું શું અહિત થાય છે? આપણામાં બતાવે છે એનું એવું કઈ છે? અત્યારે આપણું જે નકશો છે ને એ આગળ નકશો જતો રહ્યો. એટલે આ જે કૂવો આપણું માલિકીનો છે ને એ મામલતદારમાં રજીસ્ટર છે, નોંધાઈ છે એની. એટલે કૂવો અને જે 4 ગુઠાનું ચોરસ ચોકઠું વચ્ચે બતાવે છે ને એ બધું પેલા 322 નંબરમાં બોલતું હતું. એની જગ્યાએ અત્યારે 26માં બોલાવા માંડ્યું. એટલે આપણી મૂળ આકૃતિમાં ફેરફાર આવી ગયો. હવે જે હું પૂછું છું એનો જવાબ દેજો, મભમ દેજો. ઈ બાજુવાળો છે તમારી જ્ઞાતિનો છે બીજો છે? ના, અમારી જ્ઞાતિના. એટલે એ વેપારી છે. અમારી જ્ઞાતિમાં પણ વેપારી માણસ છે. હવે છે ને અગાટ વેચાણમાં 3 કટકા લીધેલા હતા. પ્રથમ છે ને એકવાર એને મળી લ્યો. હા, આપણું જે અહિત થતું એને બતાવો. વેપારી છે જો સમજે તો લગભગ સમજશે. ન થાય તો તમારી 3 કટકા અલગ અલગ લીધા હતા. અને એનું પ્લાનિંગ એવું જ હતું કે મને એક સાઈડે એક બાજુની સાઈડ મને કરી દે એમ. પણ એ જમીન જે કેળવણી વગરની જમીન છે વર્ષોથી. એની અંદર એવું તો આપણું મન માનતું હોય તો કરવાનું રે, કે ઉપરના પૈસા આપે તો કરવાનું, એમ કઈ ફરજિયાત દબાણથી ન કરવાનું. બરાબર. હા, અમે એને એ જ પ્રસ્તાવ મૂકેલો કે ભાઈ આ કૂવો ગારેલો છે, તમે કૂવો ગારી દો, વ્યવસ્થિત ખેતરના શેઢા પારા બાંધીને ફેન્સિંગ કરી આપો, જમીનની કેળવણી માટે ખાતર ને આ તે બધું લેવલિંગ બધું કરાવી આપો, પછી આપણે વિચારીએ. કાંઈ વાંધો નહીં, સાંભળો હવે. વર્ષો ત્યાં કીધું હતું 2011 ની સાલમાં. કાંઈ વાંધો નહીં, હવે સાંભળો. એના માટે થોડા ઇન્જેક્શન તૈયાર કરીએ. હા, પેલા તો છે ને એ રહ્યો ને આપણે આકરા પગલા લેતા પહેલા એને મળી લ્યો. હા, મળવાનો તબક્કો પૂરો થઈ જાય. મારો પ્લાનિંગ એ જ છે. મેં એને રેવન્યુ. સાંભળો, મહાભારતની અંદર ભગવાન શ્રી કૃષ્ણે અલગ અલગ સમાધાન કરવા માટે પ્રયત્ન કર્યા હતા. પરબારું મહાભારતનું યુદ્ધ નહોતું કર્યું. અને સાહેબ એમાં અત્યારે આપણે એવું છે, એના પછી આપણે અત્યારે ફરી પાછી વાંધા અરજી આપી દીધી છે. આકૃતિમાં ફેરફાર છે ને એમ કરીને 1.5 મહિનાથી અરજી આપેલી છે. નહીં થાય, તમારે એની જેમ એડવોકેટ રાખીને કરવું પડશે. પણ એના કરતા બીજો રસ્તો બતાવું તમને. હા, એ જે આખી પ્રક્રિયા થઈ છે ને કેજીપી વાળી, બરાબર, એની તમે સાધની કાગળોની કોપી મગાવો. કાઢી લીધી સાહેબ, કાઢી લીધી. એ મને મોકલો અપીલ માટે બધા ડોક્યુમેન્ટની ફાઇલ રેડી કરીને રાખેલી છે. એના વોટ્સએપમાં નાખો, મને વોટ્સએપમાં પીડીએફ નાખજો. છે, તમને મેં મોકલી છે. અગત્યના જે પેજ છે ને એની તમને મોકલી છે કોપી કેજીપી ની. હવે બીજું સાંભળો, એની જે ખોટી સહીઓ કરી છે ને, હા, એની તમે ક્રિમિનલ ફરિયાદ દાખલ કરો, ફોજદારી ફરિયાદ. હા, એટલે અપીલ એના માટે તૈયાર કરવાની છે. અપીલ જુદી, સિવિલ કોર્ટની અપીલ જુદી, ફોજદારી ફરિયાદ જુદી દાખલ કરો. ખોટી સહીઓ કરવા બદલ. તમારી સહીઓ નથી જે કન્ફર્મ છે ને? નથી સાહેબ. એની માટે આપણે રેવન્યુ રેકોર્ડ માંથી આપણે સાઇન ના નમૂના જોતા હોય તોય મળી જશે. બધું કઢાવી રાખો, જોતા હોય તો બધું કઢાવી રાખો. એ એક જ વસ્તુ બાકી છે. બાકી અપીલ માટે મેં આખી ફાઇલ બસ હવે ફોજદારી ફરિયાદ દાખલ કરી દો, સિવિલ મેટર દાખલ કરી દો. એના દસ્તાવેજ છે ને, જ્યારે એને જમીન લીધી છે ને 2010 ની સાલમાં, ત્યારના એના દસ્તાવેજની ઝેરોક્સ પણ આપણી પાસે છે. એમાં ચતુર્દિશા પણ બતાવેલી છે. બધું ભેગું રાખો. સર્વે નંબર કર્યા પછી ચતુર્દિશા બદલી જ જવાની છે. એને ખોટું જે કર્યું છે ને એ 2 બાબતો થઈ. હા, એક બાબત નબળી છે પણ એક બાબત સ્ટ્રોંગ છે. હા, ચતુર્સીમાં ખોટી છે અને માનો કે એને ઉલટ સુલટ સર્વે નંબર કરાવી નાખ્યો. બરાબર. એ બાબત થોડી ફોજદારી ફરિયાદ માટે નબળી કહેવાય, સિવિલ માટે મહત્વની છે. હા, પણ એને તમારી રોજકામમાં ખોટી સહીઓ કરી છે એમાં બરાબરનો ફિટ કરો એને. હા, એટલે પછી ઊંટ પાડ કે નીચે આવશે. હા, પછી આપણે પકડ મુજે જોર આતા એ નહીં કરવાનું. પછી આપણે જે સમાધાનનો રસ્તો ઉકેલ કરી લેવાનો. કે બદલાવ વૃત્તિ લાંબી નહીં ખેંચી જવાની.
હા અમે એ જ પ્લાનિંગમાં છીએ. અત્યારે અમે જે અરજી આપી છે ને એની માપણી આવે ને એટલે પેલા અમે એને સ્વેચ્છાએ કહેવાના છે બસ, ભાઈ આ બસ. રોજકામની અંદર તમે સહી કરો તો નકશો જે રીતે વ્યવસ્થિત બનવાનો છે ને એ રીતે બની જાય. અને એ વખતે ધ્યાને રાખજો કે અમે તમારી જેમ ખોટી સહી નહીં કરી નાખી એમ કેજો એટલે એને ખબર પડે. નહીં નહીં અમે ખોટી સહી નહીં કરી એની સાંભળો મારી વાત સાંભળો હું જે કહું છું ઈ. હા એને ઈ કહેવાનું છે અમે તમારી જેમ ખોટી સહી નહીં કરી એટલે એને ખબર પડે કે આપણે ખોટી સહી કરી છે એમ. હા 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 આપણે એની પાસે પ્રસ્તાવ લઈને જાશું. તમે આમાં સાઈન કરશો ને તો આ પ્રોબ્લેમ અત્યારે સોલ્વ થઈ જશે બે માટે બસ, બસ. ભવિષ્યમાં. ભલે ભલે હા. ભવિષ્યમાં બધી તકલીફો નીકળી જશે. જો હા, નહીં હા. કરો તો મારે